હેલો દોસ્તો, નમસ્કાર. કંડક્ટર ભરતી માટેનો ખૂબ જ મહત્ત્વનો ટૉપિક રોડ સેફ્ટી. આ રોડ સેફ્ટીને લગતા પ્રશ્નો આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. એવા પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું, તો તમામ પ્રશ્નો ધ્યાનપૂર્વક જોઈ લેજો. પ્રશ્ન નંબર 1. ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ શું સૂચવે છે? આપણો જવાબ આવશે વાહનને રોકી દેવું. પ્રશ્ન નંબર 2. ટ્રાફિક સિગ્નલમાં લીલો રંગ શું સૂચવે છે? આપણો જવાબ આવશે આગળ વધવાની છૂટ આપે છે. પ્રશ્ન નંબર 3. ટ્રાફિક સિગ્નલમાં પીળો રંગ શું સૂચવે છે? આપણો જવાબ આવશે વાહન ધીમું પાડવું અથવા થોભવાની તૈયારી કરવી. સ્લો ડાઉન ઓર પ્રેપર ટુ સ્ટોપ. પ્રશ્ન નંબર 4. વાહન ચલાવતી વખતે ડાબી બાજુ વળવું હોય તો કઈ લાઇટનો ઉપયોગ કરવો? આપણો જવાબ આવશે ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરવી. પ્રશ્ન નંબર 5. રસ્તા પર સફેદ પટ્ટાવાળા પટ્ટા ઝેબ્રા ક્રોસિંગ શાના માટે હોય છે? આપણો જવાબ આવશે રાહદારીઓ માટે રસ્તો ઓળંગવા માટે. પ્રશ્ન નંબર 6. હાઈવે કે સામાન્ય રોડ પર વાહનની ઝડપ મર્યાદા કાયદેસર છે? સ્પીડ લિમિટ શા માટે નક્કી કરવામાં આવે છે? ના. દારૂ કે કેફી પદાર્થ પીને વાહન ચલાવવું એ ગંભીર ગુનો બને છે. એનો જવાબ આવશે અકસ્માત નિવારવા અને સુરક્ષિત મુસાફરી માટે. પ્રશ્ન 8. ઓવરટેકિંગ કઈ બાજુથી કરવું જોઈએ? જવાબ આવશે હંમેશા વાહનની ડાબી બાજુથી આગળ નીકળવા માટે જમણી બાજુનો રસ્તો લેવો જોઈએ. પ્રશ્ન નંબર 9. PUCનું પૂરું નામ શું છે? આપણો જવાબ આવશે પોલ્યુશન અંડર કંટ્રોલ. પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર. પ્રશ્ન નંબર 10. કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવું કેમ જરૂરી છે? આપણો જવાબ આવશે અકસ્માત સમયે ગંભીર ઇજાઓથી બચવા માટે. પ્રશ્ન નંબર 11. મોટરસાયકલ કે સ્કૂટર ચલાવતી વખતે શું ફરજિયાત પહેરવું જોઈએ? આપણો જવાબ આવશે ISI માર્કાવાળું હેલ્મેટ. પ્રશ્ન નંબર 12. કયા વાહનોને આપણે રસ્તા પર હંમેશા પ્રાથમિકતા આપવી જોઈએ? આપણો જવાબ આવશે એમ્બ્યુલન્સ અને ફાયર રાઇડર જેવા તાત્કાલિક વાહનોને. પ્રશ્ન નંબર 13. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ આવશે ના.
વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી કે મેસેજ કરવા એ કાયદાકીય ગુનો છે. પ્રશ્ન નંબર 14. જો રસ્તા પર નો પાર્કિંગ લખેલું હોય તો ત્યાં વાહન પાર્ક કરવું જોઈએ? આપણો જવાબ આવશે ના. ત્યાં વાહન પાર્ક કરવું દંડપાત્ર છે. પ્રશ્ન નંબર 15. શું વાહનની પાછળના વાહનથી સુરક્ષિત અંતર જાળવવું જરૂરી છે? આપણો જવાબ આવશે હા. અચાનક બ્રેક મારવી પડે તો અથડામણથી બચવા. પ્રશ્ન નંબર 16. યુ ટર્ન ક્યારે ન લેવો જોઈએ? આપણો જવાબ આવશે જ્યાં ટ્રાફિક વધુ હોય અને યુ ટર્ન પ્રોહિબિટેડ નિષેધનું બોર્ડ મારેલું હોય. પ્રશ્ન નંબર 17. હોર્નનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ? આપણો જવાબ આવશે હોસ્પિટલ, શાળાઓ અને સાયલેન્ટ ઝોન, શાંત વિસ્તારની આસપાસ. પ્રશ્ન નંબર 18. જો વાહનનો અરીસો રિયર વ્યૂ મિરર તૂટી ગયો હોય કે દેખાતું ન હોય તો શું કરવું? તો આપણો જવાબ આવશે વાહન ચલાવતા પહેલાં તેને તરત રિપેર કરાવો. પ્રશ્ન નંબર 19. રોડ પર ત્રિકોણ આકારના ટ્રાફિક સંકેતો શું દર્શાવે છે? આપણો જવાબ આવશે ચેતવણી. પ્રશ્ન નંબર 20. રોડ પર ગોળાકાર આકારના ટ્રાફિક સંકેતો શું દર્શાવે છે? આપણો જવાબ આવશે ફરજિયાત નિયમો. પ્રશ્ન નંબર 21. રોડ પર ચોરસ કે લંબચોરસ આકારના ચિહ્નો શું દર્શાવે છે? અહીંયા આપણો જવાબ આવશે માહિતી આપતા સંકેતો. પ્રશ્ન નંબર 22. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું એ કાયદાનું ઉલ્લંઘન છે. પ્રશ્ન નંબર 23. વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ શા માટે રાખવામાં આવે છે? આપણો જવાબ આવશે અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને પ્રાથમિક સારવાર દરમિયાન. પ્રશ્ન નંબર 24. જો તમે થાકેલા હોવ કે તમને ઊંઘ આવતી હોય તો વાહન ચલાવવું જોઈએ? જવાબ આવશે ના. સુરક્ષિત જગ્યાએ વાહન રોકીને આરામ કરવો જોઈએ. પ્રશ્ન 25. રસ્તા સુરક્ષા માટેનો સૌથી મુખ્ય મંત્ર કયો છે? તો આપણો જવાબ આવશે સુરક્ષિત રહો, સજાગ રહો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું.
દોસ્તો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.